છે। બોર્ડર વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું તો પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યની સરહદીય વિસ્તારની સુરક્ષા અને આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી આજે કચ્છ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ખાવડા સીમામાં આવતા જતા વાહનોની ચુસ્તપણે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો આ તરફ કચ્છના દ્રશ્યો કે જ્યાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છની જે બોર્ડર વિસ્તાર છે ત્યાં આગળ પણ હવે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શું અપડેટ તેને લઈને કયા પ્રકારની હાલ પરિસ્થિતિ છે? જી, ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં સરહદી વિસ્તારમાં ચેકિંગ હાલ છે તે હાથ ધરવામાં આવ્યું છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે બોર્ડર વિસ્તાર આવેલો છે ત્યાં પાસે હાલ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યની સરહદી જે વિસ્તારની સુરક્ષાને ધ્યાને લઈને આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ સરહદી વિસ્તારના લોકોને પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ સંદિગ્ધ પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તરત જ પોલીસનું ધ્યાન દોરે તેવી અપીલ પણ કરવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાનો મામલો અને મૃતદેહ અને પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે તો વલસાડ વહીવટીતંત્ર દ્વારા એક બસ અને 2 એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી છે। મામલતદાર અને મેડિકલ ટીમ સાથે વાહનો રવાના કરવામાં આવ્યા છે। મૃતદેહ અને પ્રવાસીઓને ગુજરાત લવાશે તો વલસાડથી ટીમ રવાના કરી દેવામાં આવી છે। તો પહલગામમાં જે આતંકી હુમલો થયો અને જેમાં જે પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને હવે મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે। આ સાથે જે અન્ય પ્રવાસીઓ છે તેમને પણ એરપોર્ટ લાવવામાં આવશે। તો બીજી તરફ જે વલસાડથી ટીમ છે તે રવાના કરવામાં આવી છે। જે ગુજરાતી પ્રવાસીઓ હતા જે પ્રવાસ કરવા માટે જમ્મુ કાશ્મીર ગયા હતા અને આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, હવે એ પ્રવાસીઓને પાછા લાવવામાં આવશે। મુંબઈ એરપોર્ટ પર તેમને લાવવામાં આવશે અને વલસાડથી ટીમ રવાના કરી દેવામાં આવી છે। તો વહીવટીતંત્રની ટીમ અત્યારે રવાના થઈ ગઈ છે। તો જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાનો આ મામલો અને તેમાં મૃતદેહ તેમજ પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, હવે જે પ્રવાસીઓ છે તેમને પરત લાવવામાં આવશે, આ સાથે મૃતદેહોને પણ લાવવામાં આવશે, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? બિલકુલ કોમલ, વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના મુંબઈ છે ત્યાં એરપોર્ટ પર આ ગુજરાતના જે આતંકવાદી હુમલામાં જે માર્યા ગયા છે તે મૃતકોના મૃતદેહને અહીંયા લાવવામાં આવી રહ્યા છે। એક મૃતદેહ છે સુરતનો છે, આથી અહીંયાથી વલસાડથી એક ટીમ રવાના કરવામાં આવી છે જેમાં 2 એમ્બ્યુલન્સ અને એક બસની સાથે પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓની ટીમ પણ આ કાફલામાં જોડાઈ છે ને અહીંયાથી આ ટીમ છે મુંબઈ જશે ને ત્યાંથી જે મૃતક છે સુરતના તેમને છે અહીંયા આગળ વાહન માર્ગે અહીંયા આગળ છે સુરત લાવવામાં આવશે। આના માટે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છે અહીંયા આગળથી પૂરી તૈયારી સાથેની ટીમ મોકલવામાં આવી છે અને અહીંયા આગળ જે રીતે ત્યાં આગળ આતંકવાદી હુમલામાં જે મૃતક છે એ અને સાથે જ તેમની સાથેના અન્ય પ્રવાસીઓ હોય કે જે ઈજાગ્રસ્ત હોય તેમને અહીંયા આગળ સુરત લાવવા માટે અહીંયા આગળ ગુજરાતમાં લાવવા માટે અત્યારે ટીમો રવાના થઈ ગઈ છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે અને સુરતના શૈલેષભાઈ કળથિયાનું આ હુમલામાં મોત થયું હતું તેઓના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી છે અને સાથે જ પાર્થિવ દેહને વતન મોકલવા અંગે પ્રશાસન સાથે ચર્ચા પણ કરી છે। તો મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરવામાં આવી છે। શક્તિસિંહ ગોહિલ દ્વારા મુલાકાત કરવામાં આવી છે અને તેમને સાંત્વના પાઠવવામાં આવી છે। આ સાથે તે અંગેની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે। તો શક્તિસિંહ ગોહિલ જે મૃતકના પરિવારજનો હતા તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા અને તેમને સાંત્વના પાઠવવામાં આવી છે અને તે અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે। તો પ્રશાસન સાથે ચર્ચા પણ તેમના દ્વારા કરવામાં આવી છે। પાર્થિવ દેહને વતન મોકલવા અંગેની ચર્ચા પ્રશાસન સાથે કરવામાં આવી છે। આતંકી હુમલા અંગે પ્રવીણ તોગડિયાનું નિવેદન સામે આવ્યું છે। ધર્મ પૂછીને મારવામાં આવ્યા તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। पहलगांव में तीर्थयात्रियों पर हुमलो, ये हिंदुओं आक्रोश क्रोध चरम सीमा पर है। आज सुधी तो कहता था कि आतंकवाद ने कोई मजहब नहीं, तो पहलगांव में तो पूछो
હિન્દુ છો, મુસલમાન છો, મુસલમાન છો તો કલમા બોલો, માની આતંકવાદનો મજબ છે એ સિદ્ધ કર્યું. હું માંગ કરું છું કે જેહાદી આતંકવાદ છે દેશને મુક્ત કરો, હિન્દુઓને સુરક્ષા દો. આ આતંકવાદી હુમલો થયો, આતંકવાદી અંદર ના હોય કે બહાર ના હોય, સ્થાનિક લોકોની મદદ વગર શક્ય છે. સ્થાનિક લોકો મદદ ન કરે તો શક્ય જ નથી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં હુમલાને લઈ વીએચપી પ્રમુખ અશોક રાવલનું નિવેદન પણ સામે આવ્યું છે. આતંકી હુમલાની ઘટનાને દર્દનાક ગણાવી તેમણે જણાવ્યું કે દેશમાં વસતા મુસ્લિમો પણ આતંકવાદને સમર્થન નથી કરતા, તે અંગે આગળ આવવું જોઈએ. સરકારે સચોટ પગલાં ભરવા જોઈએ જેથી સંપૂર્ણ આતંકવાદ નાશ થાય. આતંકવાદી જરા પૂછે છે કે તમે કઈ જ્ઞાતિના છો અને જાણ કે હિન્દુ છે એટલે એને મારે છે, આ બહુ ભયાનક કૃત્ય છે. અને આ દિશામાં જો દેશ ચાલશે અને એને કોઈ રોકશે નહીં તો વિશ્વના લોકો પણ ભેગા થઈને આતંકવાદનો સફાયો કરવાની ઈચ્છા ધરાવે તો એના માટે હવે યોગ્ય પગલાં, યોગ્ય સમય આવી ગયો છે. સમાજની જાગૃતિ માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ અને સમાજ જાગૃત પડે. સમાજ જાગૃત છે, સમાજને આ બધું ગમ્યું પણ નથી. અત્યારે સમાજ બહુ દુઃખી છે. કાલે મેં બંધનું આંદોલન આપી દઈશું તો આખો સમાજ બંધ કરશે એ પણ અમને વિશ્વાસ છે. વીએચપી રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈનનું નિવેદન સામે આવ્યું છે. પહલગામ આતંકી હુમલા અંગે નિવેદન આપવામાં આવ્યું છે. આતંકી હુમલાની ઘટના ઘોર નિંદનીય છે. ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી. વધુમાં તેમણે કહ્યું આતંકી હુમલા અંગે દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. कश्मीर के पहलगांव में जिस प्रकार यात्रियों के कपड़े उतरवाए गए, उनसे कलमा पढ़वाया गया और यह सुनिश्चित होने के बाद कि वे मुस्लिम नहीं हैं, उनका नरसंहार किया गया, वह घोर निंदनीय है. संपूर्ण देश गुस्से में है. पूरा देश पूछ रहा है क्या 1990 के दिन वापस आ गए? क्या आज भी वहां पर यात्रियों का धर्म पूछकर उनका नरसंहार फिर दोबारा से शुरू हो जाएगा? પહલગામના આતંકી હુમલાને લઈને સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આચાર્ય મહામંડલેશ્વર અવધૂત બાબા અરુણ ગિરિજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. સાધુઓને જમ્મુ કાશ્મીરમાં આશ્રમની મંજૂરી આપી દો તો એક પણ આતંકી નહીં રહે, બધાને સાધુ બનાવી દેશું. તો મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ નિવેદન આપતા કહ્યું જાતિવાદના નામે કાશ્મીરની શાંતિ ભંગ કરનારાઓને બક્ષવા ન જોઈએ. આતંકવાદીઓની નાપાક હરકતોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. हमारे नागा सन्यासी जो है इस राष्ट्र की रक्षा करने के लिए इतना तत्पर है. अगर भारत सरकार सिर्फ 13 अखाड़ों को, नागा सन्यासियों को और 13 अखाड़ों को सिर्फ जम्मू कश्मीर में आश्रम बनाने के लिए जगह दे दिया जाए तो एक भी उग्रवादी नहीं रहेगा. हम सबको साधु बना देंगे या सालों को नागा बना देंगे. कोईने पण जाति पाति पूछी अथवा तो मजहब पूछीने कोईने તો જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો હતો અને પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. પહલગામમાં આતંકી હુમલાની આ ઘટના કે જ્યાં સમગ્ર દુનિયાએ હુમલાની ઘટનાને વખોડી છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. તો 26 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. લોકો અહીંયા જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે પહોંચ્યા હતા, પ્રવાસ કરવા માટે પહોંચ્યા હતા અને અલગ અલગ સ્થળોએ તેઓ મુલાકાત લઈ રહ્યા હતા, પરંતુ તેમને નહોતી ખબર કે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવશે. કારણ કે કેટલાય એવા લોકો હતા કે જે પોતાના પરિવારજનો સાથે આવ્યા હતા, પોતાની પત્ની સાથે આવ્યા હતા અને ત્યારે આ આતંકવાદીઓ એકાએક આવી પહોંચ્યા અને ફાયરિંગ કરવામાં આવ્યું. એ પરિવારજનો પર ફાયરિંગ કરવામાં આવ્યું. જ્યારે પતિ પત્ની જોડે હતા તો પત્નીનો જીવ ન લીધો અને પતિનો જીવ લઈ લેવામાં આવ્યો અને સીધો જ એક પડકાર ફેંકવામાં આવ્યો કે હું તમને નહીં મારું, તમારી સરકારને જઈને કહેજો. તે પ્રકારની આતંકવાદીઓ દ્વારા વાત કરવામાં આવી. એટલે અહીંયા સવાલો ઘણા બધા છે કે આખરે તે શું વિચારીને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હશે. કારણ કે જ્યાં
આ ઘટના સર્જાઈ, જે હુમલો થયો, ત્યાં આગળ કેટલાય પરિવારજનો હાજર હતા, કેટલાય પ્રવાસીઓ હાજર હતા અને ત્યાંના સ્થાનિક લોકલ જે લોકો હતા તે પણ હાજર હતા. ત્યારે આખી ઘટનાને આ લોકોએ અંજામ કેવી રીતે આપ્યો તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે અને એટલા માટે જ સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, સતત તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અને બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. અને બીજી તરફ એ પણ અપડેટ આવતું રહેશે કે અત્યારે જે ગુજરાતી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના જે મૃતદેહ છે તે પણ મુંબઈ એરપોર્ટ ખાતે